છલાંગ સામે આવે છે। નોંધ્ય છે કે અહીં સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું। ગઈકાલે નવરંગપુરાની સોમલલિત સ્કૂલમાં વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સારવાર દરમિયાન દમ તોડ્યો। ધોરણ 10માં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીની। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। તો ધોરણ 10ની વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। નોંધ્ય છે કે આપઘાત ચોથા માળેથી કૂદી હતી, જે બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। નવરંગપુરાની સોમલલિત સ્કૂલની આ ઘટના, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે, ત્યારે આ મામલે ન્યૂઝ 18ના સવાલો વિદ્યાર્થીનીએ કેમ લગાવી મોતની છલાંગ એ સૌથી મહત્વપૂર્ણ સવાલ છે, કારણ કે દિવસે ને દિવસે વિદ્યાર્થીઓના આપઘાતના બનાવો વધી રહ્યા છે। આ ઉપરાંત એક મહત્વપૂર્ણ સવાલ એ પણ છે કે આવી ઘટનાઓ જે પ્રકારે થઈ રહી છે, સ્કૂલ સુરક્ષા વ્યવસ્થા પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે। તો સ્કૂલના ચોથા માળેથી વિદ્યાર્થીનીની મોતની છલાંગ, જેના ઘેરા પ્રત્યાઘાત શહેરમાં પડ્યા છે। ગઈકાલે વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, આ મામલે શું વધુ વિગત? પ્રીતિ, વાત કરીએ તો ગઈકાલે બપોરે લગભગ 12:27ની આસપાસનો આ બનાવ હતો, જ્યારે આ વિદ્યાર્થીનીએ ચોથા માળેથી છલાંગ લગાવી હતી। તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી। જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે અને જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, ત્યારે સૌપ્રથમ પોલીસે જાણવાજોગ દાખલ કરીને આ મામલે તપાસ શરૂ કરી હતી। જોકે હવે જ્યારે વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને બધું તપાસ શરૂ કરી છે। જ્યારે પોલીસ દ્વારા તેના પરિવારજનો છે, તેની ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓ છે, તેના શાળાના ટીચરો છે, તેઓની જ્યારે પૂછપરછ કરવામાં આવશે, તેના નિવેદન નોંધવામાં આવશે, ત્યારે હકીકતનું કારણ બહાર આવશે કે આખરે વિદ્યાર્થીનીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે। પરંતુ ખૂબ જ ચોંકાવનારો કિસ્સો કહી શકાય કે આ પ્રકારના જે બનાવો સામે આવી રહ્યા છે, તે એક ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય। બિલકુલ ઋત્વિજ, ખૂબ જ ગંભીર બાબત છે અને દિવસે ને દિવસે આવા બનાવો આપણા રાજ્યમાં ખૂબ વધી રહ્યા છે, જેની પાછળના કારણો જાણવા એ ખૂબ જરૂરી બન્યું છે। આ મામલે જે તપાસનો ધમધમાટ છે, તે કેવા પ્રકારે શરૂ થશે, કઈ રીતે તપાસ કરવામાં આવશે? સૌપ્રથમ તો જે પ્રાથમિકતા રહેલી છે કે આખરે વિદ્યાર્થીને એવું તો શું કારણ હતું કે તેણે આત્મહત્યા કરવી પડી હતી, એટલે પોલીસ દ્વારા આ જે કારણ શોધવા માટે તેના પરિવારજનોના નિવેદન લેવામાં આવશે। તેના સાથે જે ભણતા અન્ય વિદ્યાર્થીઓ છે, તેઓની પણ પૂછપરછ કરવામાં આવશે, શિક્ષકોની પૂછપરછ કરવામાં આવશે કે વિદ્યાર્થીને તેઓને અન્ય કોઈ કારણ બતાવ્યું હતું કે કેમ, કોઈ ડિપ્રેશનમાં હતી કે કેમ, અથવા તો તેને કઈ સમસ્યા હતી કે કેમ। આ તમામ બાબતો છે જ્યારે તેના પરિવારજનો, અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પૂછપરછ કરવામાં આવશે, ત્યારે સામે આવી શકે છે। વિદ્યાર્થીને તેની માતાને કે અન્ય કોઈ વ્યક્તિને કોઈ કારણ જણાવ્યું હતું કે કેમ, તે પણ પોલીસ પૂછપરછ બાદ તપાસમાં જાણવા મળશે કે આખરે એવું તો શું કારણ હતું કે વિદ્યાર્થીનીએ મોતની છલાંગ લગાવવી પડી। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો હાલ આ ઘટના બાદ ઘણા સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે દિવસે ને દિવસે આવી ઘટનાઓ ખૂબ વધી રહી છે। ત્યારે ન્યૂઝ 18ના સવાલ કે વિદ્યાર્થીનીએ કેમ લગાવી આ મોતની છલાંગ, આ ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ છે। આ કારણ જાણવું એ ખૂબ જરૂરી બન્યું છે। વિદ્યાર્થીઓના આપઘાતના વધતા કેસ પાછળનું કારણ શું હોઈ શકે, કારણ કે આ આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે। કેમ બાળકો નજીવી બાબતે આપઘાત કરવા લાગ્યા છે, આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે, જેના પર શિક્ષકોની સાથે સાથે વાલીઓએ પણ ધ્યાન આપવાની જરૂર છે। શું વિદ્યાર્થીઓ પર શિક્ષણનો બોજ વધી રહ્યો છે, એ પણ મહત્વપૂર્ણ સવાલ છે, કારણ કે આવા કેસો ખૂબ વધી રહ્યા છે। નાની ઉંમરે આપઘાતના વિચાર કેમ આવે છે આખરે, આ પણ મહત્વપૂર્ણ સવાલ છે, જેના પર તમામ વાલીઓએ, તમામ લોકોએ વિચાર કરવાની જરૂર છે। વધતા આપઘાતના કિસ્સા પાછળનું કારણ શું, તેની મૂળ સુધી પહોંચવું પડશે। શું વિદ્યાર્થીઓ પર શિક્ષણનો બોજ વધી રહ્યો છે, આ એક મહત્વપૂર્ણ સવાલ છે, કારણ કે દિવસે ને દિવસે આવા બનાવો વધી રહ્યા છે। નાની ઉંમરે બાળકો મોતની છલાંગ લગાવી રહ્યા છે। નોંધ્ય છે કે આવા બનાવો ખૂબ વધી રહ્યા છે। આ પહેલા પણ આપણા રાજ્યમાં આવા બનાવો બની ચૂક્યા છે। આ પહેલાની જો વાત કરવામાં આવે તો બોપલમાં, અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ આ જ પ્રકારની એક ઘટના બની હતી કે જ્યાં વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હોય। આ ઉપરાંત નરોડામાં પણ આ જ પ્રકારની ઘટના બની। નાની ઉંમરે વિદ્યાર્થીઓ મોતની છલાંગ લગાવી રહ્યા છે, આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, આપઘાત કરી રહ્યા છે। તેની પાછળનું કારણ શું છે તે જાણવું ખૂબ જરૂરી છે। શિક્ષકોએ, વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે તાદમ્ય બનાવવું પડશે।